નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિ. એમાં આજે વધારે 3 સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ. એક જોવું છે દાખલા નંબર 12, જેમાં તમને એવું કીધું છે કે ભાઈ એક પ્રોવિઝન સ્ટોરમાં જે ભૌતિક તુલા છે એના દ્વારા એક માપેલા 3 દળના મૂલ્ય આપણને આપ્યા છે. એક બોક્સ છે, એ બોક્સનું દળ આપ્યું છે 2.300 કિલોગ્રામ. સોનાના 2 ટુકડા છે. પ્રથમ ટુકડાનું દળ આપ્યું છે 20.15 ગ્રામ અને બીજા ટુકડાનું દળ આપ્યું છે 20.17 ગ્રામ. બરાબર, આ 1 કિલોગ્રામમાં છે બોક્સનું દળ, જ્યારે સોનાના ટુકડાઓના જે દળ આપ્યા છે એ આપણને ગ્રામમાં આપ્યા છે. આપણને પૂછ્યું છે કે તો આ ત્રણેય વસ્તુનું કુલ દળ કેટલું થાય. સાર્થક અંકને ધ્યાનમાં રાખીને આ વસ્તુ ગણવાની છે. અને બીજું પૂછ્યું છે કે ભાઈ સોનાના 2 ટુકડાના દળનો તફાવત કેટલો મળે, એ પણ સાર્થક અંકને ધ્યાનમાં રાખીને ગણવાની છે. બરાબર, હવે બોક્સનું દળ 2.300 કિલોગ્રામ, પહેલા ટુકડાનું દળ ગ્રામમાં આપ્યું છે 20.15 ગ્રામ. આ કિલોગ્રામમાં છે, તો આને પણ આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ એટલે 1000 વડે ભાગીએ તો 0.0215 કિલોગ્રામ થાય. બરાબર, બીજા ટુકડાનું દળ આપ્યું છે 20.17 ગ્રામ, જેને પણ આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ એટલે 0.0217 કિલોગ્રામ મળે આપણને. કુલ દળ મેળવવું હોય તો આપણે બધાયનો સરવાળો કરવો પડે. તેથી આ ત્રણેય પદાર્થનું કુલ દળ કેટલું થાય તો કે 2.300 વત્તા 0.0215 વત્તા 0.0217, બધાયનો સરવાળો કરો એટલે 2.34032 આવું આવશે. બરાબર, હવે અહીંયા સાર્થક અંકને ધ્યાનમાં રાખીએ તો બધાય પાસે 4 સાર્થક અંક છે. બરાબર, આની પાસે જુઓ તો પોઈન્ટ પછી 4, પોઈન્ટ પછી 4, પોઈન્ટ પછી 3. તો આપણે જવાબમાં સરવાળા બાદબાકી માટે એવું લઈએ છીએ કે પોઈન્ટ પછી જેની પાસે ઓછા હોય ને એટલા રાખવાના. અહીંયા પોઈન્ટ પછી 3 છે, તો અહીં આપણે પોઈન્ટ પછી 3 રાખશું તો 32 ને દૂર કરશું. બરાબર, એટલે આનો જવાબ આવશે 2.340 કિલોગ્રામ. બરાબર, આ બેનો સરવાળો. બીજું, સોનાના ટુકડાના દળનો તફાવત મેળવીએ તો મોટામાંથી નાનું બાદ કરીએ. તમે કિલોગ્રામની પણ બાદબાકી કરી શકો ને સીધી ગ્રામની પણ બાદબાકી કરી શકો. આપણે ગ્રામની બાદબાકી કરીએ, 2.17 ગ્રામમાંથી 2.15 ગ્રામને બાદ કરીએ એટલે 0.02 ગ્રામ આવે. બરાબર, એ બેના દળનો તફાવત થયો. હવે તો આ સ્વાધ્યાયનો દાખલા નંબર 12 સાદો સરવાળા બાદબાકી જ છે. આ 13મો દાખલો છે. બરાબર, આવો એક દાખલો નીટમાં એક વખત આવો જ પૂછાઈ ગયો બેઠે બેઠો. કાંઈ નથી, 4 માર્ક્સમાં આટલું અહીં સુધીનું પૂછાઈ ગયું 4 માર્ક્સમાં. એમાં એક ભૌતિક રાશિ પીનું સૂત્ર આપ્યું છે કે ભાઈ આ કોઈ ભૌતિક રાશિ પી છે, એ a³ b² √c × d ઉપર ડિપેન્ડ કરે છે, આના ઉપર આધાર રાખે છે. આવી રીતના આપણને મળે છે. હવે આ ABCD ચારેયની પ્રતિશત ત્રુટિ આપણને આપી છે. એની પ્રતિશત ત્રુટિ છે 1%, બીની પ્રતિશત ત્રુટિ છે 3%, સી માટે છે 4% અને ડી માટે છે 2%. તો આપણને પૂછ્યું છે કે પીમાં પ્રતિશત ત્રુટિ કેટલી થશે, એટલે કે ΔP/P પર્સન્ટેજ કેટલા મળશે. બીજું એવું પૂછ્યું છે આગળ કે જો પીનું મૂલ્ય આપણને 3.763 મળતું હોય તો આ મૂલ્યને રાઉન્ડ ઓફ કરીને, સાર્થક અંકને ધ્યાનમાં રાખીને રાઉન્ડ ઓફ કરીને કે ક્યાં સુધી લખી શકાય, કયું મૂલ્ય તરીકે લખી શકાય. બરાબર, તો જોઈએ બે બાબત. હવે પીની સાપેક્ષ ત્રુટિ કેમ મળે એના માટે આપણે જોઈ લીધું છે. ΔP/P ઘાત આગળ આવી જાય ΔA/A વત્તા ઘાત આગળ આવી જાય 2, ΔB/B ઘાત આગળ આવી જાય 1/2, ΔC/C આની ΔD/D, એટલે એ પીની સાપેક્ષ ત્રુટિ આપે. પણ જો હું અગાઉથી જ બે બાજુ 100 થી મલ્ટીપ્લાય કરી દઉં તો આ પ્રતિશત ત્રુટિ થઈ ગઈ. બરાબર, આપણને ખબર છે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરું એટલે મને પ્રતિશત ત્રુટિ મળે. તો પીમાં પ્રતિશત ત્રુટિ જોઈએ તો ΔP/P ગુણ્યા 100% બરાબર ઘાત આગળ 3, ΔA/A +2 આગળ
ડેલ્ટા બી બાય બી પ્લસ 1/2 આગળ ડેલ્ટા સી બાય સી પ્લસ ડેલ્ટા ડી બાય ડી ઇન્ટુ 100. એટલે આ પીની પ્રતિશત ત્રુટી 3. એકમાં પ્રતિશત ત્રુટી કેટલી છે? તો કે 1% છે. બીમાં પ્રતિશત ત્રુટી કેટલી છે? તો કે 3%. તો 2 ગુણ્યા 3%. સીમાં પ્રતિશત ત્રુટી 4%. તો કે 1/2 મલ્ટીપ્લાય બાય 4% છે. અને આમાં છે 2% ડેલ્ટા ડી બાય ડી પર્સન્ટેજ. આ બધાને સરવાળો કરો તો પીની પ્રતિશત ત્રુટી મળી 13%. બરાબર, આ પીની પ્રતિશત ત્રુટી આપણને મળી 13%. હવે આપણને જે કીધું તો કે ભાઈ પીનું મૂલ્ય આટલું છે તો એને યોગ્ય અંકમાં, યોગ્ય સાર્થક અંકમાં રાઉન્ડ ઓફ કરવાના છે. આમાં કેટલા સાર્થક અંક છે? ત્રુટીમાં કેટલા આવ્યા? તો કે 2 આવ્યા. એ લઘુત્તમ જોઈને તો આપણું જે મૂલ્ય છે એમાં 2 જ સાર્થક અંક રહેવા જોઈએ ને. એટલે આ પીમાંની જે પ્રતિશત ત્રુટી છે એમાં 2 સાર્થક અંક છે તો આપણું જે પીનું મૂલ્ય છે 3.763 એને 2 અંક સુધી રાઉન્ડ ઓફ કરીને લખવાના થાય. તો આપણે છગડાને તગડાને કેવું પડે ભાઈ નીકળો. જો 6 નીકળે તો આગળ 1 ઉમેરવાનો, તો પીનું મૂલ્ય તમારે કેટલું લખવાનું થાય? 3.8. બરાબર, આ પીનું મૂલ્ય થાય. આ જે 3.763 જે મૂલ્ય આપ્યું તો એને 2 અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કર્યું, 3.8. ક્લિયર? તો આ દાખલા નંબર 13 હતો. હવે સીધો દાખલા નંબર 16 જુઓ. એમાં હાઇડ્રોજનના પરમાણુની ત્રિજ્યા આપી છે 0.5 એંગસ્ટ્રોમ. આપણને કીધું છે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુનું કદ મેળવવાનું છે. 1 મોલ હાઇડ્રોજનના પરમાણુનું કદ કેટલું થશે એ મેળવવાનું છે. હવે જો એક H2માં પરમાણુની ત્રિજ્યા R બરાબર 0.5 એંગસ્ટ્રોમ આપી છે. 1 એંગસ્ટ્રોમ એટલે આપણને ખબર છે 1 એંગસ્ટ્રોમ બરાબર થાય 10⁻10 મીટર. એટલે જો અહીં એંગસ્ટ્રોમને બદલે 10⁻10 મીટર લખું ને આ 0.5 છે એને શિફ્ટ કરી દઉં તો હું ઘાત સ્વરૂપે આ ત્રિજ્યાને ક્યાં સ્વરૂપે લખી શકું? તો કે 5 × 10⁻11 મીટર. એ ત્રિજ્યા મળી. હવે પરમાણુને તો આપણે કેવો ધારીએ છીએ? ગોળો. બરાબર ને? કેમિસ્ટ્રીમાં પરમાણુ મોડલ શીખી ગયા. એમાં પરમાણુને આપણે ગોળો કહીએ છીએ. ગોળાનું કદ કેટલું થાય? તો કે 4/3 πr ઘન. મુખ્ય કિંમત 4/3 π એટલે 3.14. આર કેટલા છે? તો કે 5 × 10⁻11 એનો ઘન. કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપો 5.233 × 10⁻31 મીટર ક્યુબ. આ એક H2ના પરમાણુનું કદ આવ્યું. એક પરમાણુનું કદ આટલું થાય. હવે 1 મોલ H2માં પરમાણુની સંખ્યા કેટલી? તો કે 6.022 × 10⁻23 એવોગાડ્રો નંબર જેટલા. બરાબર, આ શીખી ગયા છો ને 1 મોલ H2 તો આટલા પરમાણુ હોય. હવે જો એક પરમાણુનું કદ આટલું છે ને આવા પરમાણુ ટોટલ કેટલા? 6.022 જેટલા × 10⁻23. તો 1 મોલ H2ના પરમાણુનું કુલ કદ V' બરાબર 1નું કદ ગુણ્યા સંખ્યા. બરાબર, 1નું કદ ગુણ્યા સંખ્યા એટલે કે એને ઇન્ટુ V. એને કેટલા? 6.022 × 10⁻23 ગુણ્યા V 5.233 × 10⁻31. બેનું મલ્ટિપ્લિકેશન કરો 31.518 એવો જવાબ આવ્યો. પણ આપણે આપણી જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એ પ્રમાણે લખીએ તો પોઈન્ટને શિફ્ટ કરીએ તો 3.151 એવું થાય. પણ અહીંયા 4 સાર્થક લીધા, અહીંયા 4 લીધા, અહીંયા 4 લીધા તો અહીંયા 4 જ રાખીએ. 8ને દૂર કરીએ તો 51 ના થઈ જાય 52. એટલે આપણો જવાબ થશે 3.152 × 10⁻7. આ બેનું બાદ બાકી કરો એટલે -8 આવે. 1 પોઈન્ટ હું ડાબી તરફ ખસેડો એટલે ઘટે એટલે -7 થઈ જાય. બરાબર, તો આ 3 દાખલા છે, જોઈ જાઓ.